નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોઈશું વેક્ટર એલ્જેબ્રા એન્ડ વેક્ટર એનાલિસિસનો ટોપિક ફિઝિકલ સિગ્નિફિકન્સ ઓફ ડાયવર્જન્સ. એના પહેલાં આપણે કર્લ, ડાયવર્જન્સ અને ગ્રેડિયન્ટ એના વિશે ચર્ચા કરી અને એના એક્ઝામ્પલો આપણે જોયા. ઓકે, તો હવે અને એના પહેલાં આપણે ફ્લક્સની સમજૂતી મેળવી કે ફ્લક્સનો ભૌમિતિક અર્થ શું થાય છે. હવે આજનું લેક્ચર શરૂ કરીએ તો એમાં સૌથી પહેલાં આપણે સમજવાનું કે ડાયવર્જન્સનો અર્થ શું. ઓકે, તો એના માટે આપણે એક લંબઘન વિચારીએ. શું વિચારીએ? એક લંબઘન. અહીંયા આ જે લંબઘન છે એ કોઈ સદિશ ક્ષેત્ર, કેવા ક્ષેત્રમાં મૂક્યો છે? સદિશ ક્ષેત્ર V = VXYZ મૂકવામાં આવેલ છે. કોઈ સદિશ ક્ષેત્ર VXYZ મૂકવામાં આવેલ છે. આ લંબઘનની લંબાઈ dx, પહોળાઈ dy અને ઊંચાઈ dz છે. અને આ લંબઘનનું કેન્દ્ર છે XYZ. આપણે એને કેન્દ્ર તરીકે લીધેલું છે. ઓકે, હવે આપણે આ કોઈ સદિશ ક્ષેત્રમાં મૂકેલ છે તો આપણે એક સમતલ વિચારીએ અને એ સમતલમાંથી પસાર થતા ક્ષેત્ર શોધીએ. તો અહીંયા આપણે આ એક સમતલ વિચારી લઈએ. આ જે સમતલ છે સમતલ 1 કહીશું એને. આ સમતલમાંથી ધારો કે આ દિશામાં કોઈક સદિશ ક્ષેત્ર જાય છે. ઓકે, તો આ સમતલમાંથી પસાર થતું ક્ષેત્ર શોધવું છે. તો કે ટોટલ કેટલું ક્ષેત્ર પસાર થશે. હવે એક્ઝેક્ટલી આમાંથી આ સદિશ ક્ષેત્રમાં મૂકવા છે એટલે એનો મતલબ એવો તો નહીં કે એ આટલામાંથી જ પસાર થતું હશે. એ એની બહારથી પણ પસાર થતું હશે. બરાબર છે. તો આને આપણે આ સમતલ માટે આપણે કેલ્ક્યુલેટ કરવું છે કે આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું. બરાબર છે. તો હવે આપણે આ સમતલ 1 માટે એના ઘટકો જોઈએ. તો એનો ટોટલ Vx x દિશામાં આટલું ફ્લક્સ પસાર થતું હતું. આમાંથી આ કદખંડમાંથી પસાર થયેલ છે del Vx by del x into dx by 2. ઓકે, એટલે કે આ કદખંડમાંથી પસાર થતું ક્ષેત્ર એટલે કે ટોટલ હતું Vx, કારણ કે બધી જ બહાર પણ પસાર થતું હતું. તો એ ટોટલ Vxમાંથી આમાંથી પસાર થયેલું del Vx by del x into dx by 2. ઓકે, એ જ રીતે એનો બીજો ઘટક લખવો હોય તો del y minus del vy upon del x into dx by 2. ઓકે, એ જ રીતે z માટે લખાય છે vz minus del vz upon del x into dx by 2. ઓકે, ચલો, જે અહીંયા આપણે લખેલું છે, જે આપણને કેન્દ્ર સમતલ 1ના કેન્દ્ર પરના ઘટકોના મૂલ્ય અનુક્રમે આજે આપણે દર્શાવ્યા. હવે સમતલ 1ના કેન્દ્ર પરનો સદિશ આપણે ફ્લક્સ સદિશ લખવો છે V કેન્દ્ર પરનો. તો આપણે V બરાબર સમતલ 1 માટે સદિશ V તો x y z એટલે કે x i કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ આ રીતે લખીએ તો x માટે આ, y માટે આ અને z માટે આ લખીશું. તો શું લખાશે આપણે અહીંયા? Vx
माइनस डेल वी एक्स बाय डेल एक्स इंटू डी एक्स बाय 2 आई कैप प्लस वी वाई माइनस डेल वी वाई अपन डेल एक्स डॉट डी एक्स बाय 2 जे कैप प्लस वी जेड माइनस डेल वी जेड बाय डेल एक्स डॉट डी एक्स बाय 2 के कैप। ओके, चलो हवे समतल एक ने दर्शावतो सदिश આપણે समतल एक्स ने दर्शावतो सदिश कयो छे? तो समतल एक ने दर्शावतो सदिश छे डेल वाय अने डेल जेड। અહીંથી આ બાજુ દર્શાવશે તો ડેલ જેડ કેન્દ્રમાંથી દર્શાવવું હોય તો। ઓકે, તો માઇનસ ડેલ જેડ માઇનસ ડેલ વાય ડેલ જેડ आई माइनस डेल वाय डेल जेड आई कैप वडे ने दर्शावीशुं। हवे सपाटीने दर्शावतो सदिश घेराता कदनी बहार तरफ लेवामां आवतो होवाथी अहींया ऋण चिन्ह लेवामां आवे छे। सपाटीने दर्शावतो सदिश घेराता कदनी बहारनी दिशामां लेवातो होवाथी अहींया शुं लेवामां आव्युं छे? ऋण चिन्ह। तो वी समतल इंटू आपणे माइनस एनो समतल दर्शावतो सदिश करीए तो माइनस डेल वाय डेल जेड आई कैप बराबर આપણે આ જે પદ છે તો બાકીના બે પદ શું થઈ જશે? શૂન્ય થઈ જશે। માત્ર મળશે આપણને આ પ્રથમ પદ જ। તો માઇનસ વી એક્સ માઇનસ ડેલ વી એક્સ બાય ડેલ એક્સ ડોટ ડી એક્સ બાય 2 ડી વાય ડી જેડ। ઓકે, ચલો आई આપણને મળશે 1 आई कैप इंटू डॉट आई बराबर 1 आई डॉट जे इज इक्वल टू 0। ओके, तो हवे आपने मळ्युं समतल एक माटे। आ कोना माटे मळ्युं? समतल एक माटे। ओके, आने आनो उपयोग आपणे आगळ करीशुं, बराबर छे। तो हवे समतल बे माटे, तो समतल बे माटे तो समतल बे शुं छे? समतल बे आ रह्युं समतल। आ समतल माटे शुं गणવું છે આપણે? એમાંથી પસાર થતું ફ્લક્સ ગણવું છે। તો એના માટેનું ઇક્વેશન લખાશે। પહેલાં તો પહેલી સપાટી માટે જો આપણે માઇનસ લીધું હતું તો આ સપાટી માટે ઓબ્વિયસલી શું લેવું પડશે? પ્લસ, કારણ કે બંને સપાટી એકબીજાની ઓપોઝિટ છે। તો વી એક્સ પ્લસ ડેલ વી એક્સ બાય ડેલ એક્સ ડોટ ડી એક્સ બાય 2 आई कैप प्लस वी वाई प्लस डेल वी वाई अपन डेल एक्स इंटू डी एक्स बाय 2 प्लस वी जेड प्लस डेल वी जेड डेल एक्स इंटू डी एक्स बाय 2 के कैप। ओके, चलो हवे बीजा साथे संकलायेल फ्लक्स। हवे बीजानो बीजा समतलने रजू करतो सदिश जेने आपणे डी वाय डी जेड आई वडे दर्शावीशुं। आ समतल बे साथे संकळायेल कुल फ्लक्स वी समतल 2 माटे डी वाय डी जेड आई। फरीथी आ सूत्रमां किंमत मूकीशुं तो आपणने मळशे डी वाय डी जेड। ओके, चलो आ समीकरण मळशे वी एक्स प्लस डेल वी एक्स अपन डेल एक्स डॉट डी एक्स बाय 2 डॉट डी एक्स बाय 2 इंटू डी वाय बाय डी जेड। ओके, समतल एक अने समतल बे साथे संकळायेल कुल फ्लक्स। हवे समतल एकनुं सूत्र आपणे अहींया तारवी दो। समतल एकनुं फ्लक्स आ रह्युं तो कि समतल एकनुं फ्लक्स संकळायेल फ्लक्स माइनस वी एक्स माइनस डेल वी एक्स अपन डेल एक्स इंटू डी एक्स बाय 2 डी वाय डी जेड। ओके, हवे समतल 2 साथेनुं फ्लक्स आपणने मळ्युं आ रह्युं वी एक्स प्लस डेल वी एक्स डी एक्स डॉट वी एक्स प्लस डेल वी एक्स अपन डेल एक्स डॉट डी एक्स बाय 2 डी वाय डी जेड। समतल एक अने समतल बे साथे संकळायेल कुल फ्लक्स तो बंनेनो सरवाळो करीशुं, बराबर छे। तो समतल एक माटेनुं सूत्र आ समतल बेनुं अहींया मूक्युं, समतल बे वाळुं अने समतल एकनुं हतुं
એ આગળ માઇનસ હતું એટલે અહીંયા મૂક્યું, માઇનસ થઈ ગયું. સાદુરૂપ આપીશું તો પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2 આખું પદ આ આખું પદ અને આ આખું પદ, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આ પદ, અને 2 del vx upon del x dot dx dy dz, અને 2 નીચેથી કેન્સલ આઉટ થઈ જશે અહીંયા, કારણ કે +2 ના 2 આવશે એટલે બંનેના. ઓકે, તો આપણને del vx by del x into dx dy dz મળશે. ઓકે, હવે આપણને કોનું ફ્લક્સ મળ્યું? તો કે આ જે સમતલ હતું, આ સમતલ 1 અને આ સમતલ 2. હવે બીજા જોડકા લઈએ તો આ સમતલ અને આ સમતલનું મળશે, ફરીથી પાછળનું અને આગળના સમતલનું મળશે. ઓકે, તો આમ આપણને બે જોડકા બીજા મળશે. તો એ બે જોડકા માટે આપણને મળશે ફ્લક્સ del vy upon del y into dx dy dz અને del vz upon del z dx dy dz થશે. ઓકે, આમ વિચારેલા લંબઘનની સમગ્ર સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ, લંબઘનની પૂરેપૂરી. હવે આપણે શોધ્યું શું અહીંયા? તો કે જુઓ, આપણે અહીંયા આ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શોધ્યું, આ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શોધ્યું. એ જ રીતે આ ફ્લક્સ અને આનું ફ્લક્સ આપણે આના ઉપરથી કહી દીધું. પછી આ સામેની સપાટી પરથી અને એક્ઝેક્ટલી આની પાછળની સપાટી માટેનું ફ્લક્સ આપણે જાણી. આ પૂરા લંબઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું થશે? તો એનું કુલ ફ્લક્સ એક તો આ જેનું સૂત્ર આપણે તારવ્યું હતું સપાટી 1 માટે, તો એનું સૂત્ર સમતલ 1 અને સમતલ 2. એ જ રીતે બાકીના બે જોડકા માટેનું સૂત્ર મળ્યું આપણને આ બંને. ઓકે, એટલે કે del vy upon del y dot dx dy dz અને del vz upon del z dx dy dz. ઓકે, હવે વિચારેલા લંબઘનની સમગ્ર સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ. હવે આ તો જોડકા મળ્યા. સમતલ 1 ઇટ મીન્સ આજે સમતલ હતું, આજે સમતલ, આનું અને આનું ફ્લક્સ, પછી આનું ફ્લક્સ ઉપરની સપાટી અને એઝ ઇટ ઇઝ આના નીચેની સપાટી હશે, પછી આગળની સપાટી અને પાછળની સપાટી, એમ આપણને કુલ 6 જોડકાવાળી સપાટી મળશે. 6 જોડકાનું ભેગું કરીએ અને એ બધાનું તો વિચારેલા લંબઘનની સમગ્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મળશે આપણને del vx upon del x plus del vy upon del y plus del vz upon del z dx dy dz. એટલે કે આપણને એ જે બે જોડકા મળ્યા ટોટલ 3, એ ત્રણેયનો સરવાળો કરીશું અને જેમાંથી જે કોમન નીકળે એ કાઢી લઈશું. તો del x del y અને del z એ કોમન નીકળશે, એને આપણે બહાર લઈ લઈએ. ઓકે, અને આપણને અંદર મળશે del vx upon del x del vy upon del y plus del vz upon del z. ઓકે, ચલો, તો આ સમગ્ર સપાટી સાથે સંકળાયેલ આપણને કુલ ફ્લક્સ મળ્યું. હવે જો XYZ બિંદુ પાસે એકમ કદ લીધું હોય તો એકમ કદને ઘેરાતી સપાટી પરનું કુલ ફ્લક્સ. હવે આ જે કદ છે એ એકમ લીધું હોય, આ dx dy dz આપણને શું દર્શાવે છે? કદ. એ સૂત્ર કોનું છે? તો કદનું સૂત્ર છે. તો v બરાબર જો આપણે 1 લીધું હોય, તો જો XYZ બિંદુ પાસે એકમ કદ લીધું હોય તો એકમ કદને ઘેરાતી સપાટી પરનું કુલ ફ્લક્સ તો આ 1 થઈ જશે. તો આપણને મળશે માત્ર આટલું, del vx upon del x plus del vy upon del z plus del vz upon del z. પણ આ તો વ્યાખ્યા
અનુસાર ડેલ ડોટ વી જેટલું થશે. ઓકે, ચલો હવે ડેલ ડોટ વી બરાબર, હવે આપણે ભણી ગયા કે ડેલ ડોટ વી બરાબર શું થશે, તો કે ડેલ વી એક્સ અપન ડેલ એક્સ, ડેલ વી વાય અપન ડેલ ઝેડ પ્લસ ડેલ વી ઝેડ અપન ડેલ વાય અને આ ડેલ ઝેડ આવશે. ઓકે, આ આપણે ભણી ગયા. તો આ કોનું છે, ડાયવર્જન્સ આનું સૂત્ર છે, તો એના ઉપરથી સમજી શકાય. હવે ડાયવર્જન્સ શોધી તે બિંદુને ઘેરતા એકમ કદની સપાટી સાથેનું કુલ ફ્લક્સ. જો કોઈ બિંદુ પાસે ડાયવર્જન્સ ધન હોય તો તે બિંદુ પાસેથી કંઈક બહાર નીકળતું હશે. હવે અહીંયા આપણે આજે ફર્સ્ટ આકૃતિ છે, તો આજે આકૃતિમાં છે એમાં એક કોઈ બિંદુ છે સેન્ટરમાં, એ સેન્ટરમાંથી જુઓ એરો બહારની દિશામાં આવે છે. કઈ દિશામાં આવે છે, બહારની દિશામાં. તો બહારની દિશામાં આવે છે એનો મતલબ એવો થયો કે અહીંયા આ જે ક્ષેત્ર છે એમાં કંઈક બહાર નીકળે છે, ત્યારે આનું ડાયવર્જન્સ શું હશે, આનું ડાયવર્જન્સ હશે પોઝિટિવ. શું હશે, પોઝિટિવ. હવે એ જ રીતે કોઈ આ રીતે છે, આ રીતે એરો છે, તો આનું ડાયવર્જન્સ શું હશે, આનું ડાયવર્જન્સ હશે નેગેટિવ. ઓકે, ચલો હવે આગળ જોઈએ થોડું. એમાં જો સદિશ બિંદુ તરફ આવતા હોય તો ડાયવર્જન્સ ઋણ હોય, અને બિંદુથી દૂર, અને સાદી ભાષામાં કેવું હોય તો બિંદુથી દૂર જતા હોય તો ડાયવર્જન્સ ધન હોય, અને બિંદુથી નજીક આવતા હોય તો ડાયવર્જન્સ ઋણ હોય. જો વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત બળ રેખાઓ બહાર જાય કે અંદર આવે. વિદ્યુત ક્ષેત્રનું ઉદાહરણ લઈએ. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર આવે તો ડાયવર્જન્સ ઋણ છે, અને બહાર નીકળે તો ડાયવર્જન્સ ધન છે, એમ કહી શકાય. હવે આપણને બીજું એક ઉદાહરણ આપેલું છે. તો નિયમિત સદિશ ક્ષેત્ર વહેતા પ્રવાહીના કિસ્સામાં કોઈ બિંદુ પાસે ડાયવર્જન્સ એટલે કે તે બિંદુ પાસેના એકમ કદ દીઠ 1 સેકન્ડમાંથી પસાર થતું ફ્લક્સ. ધારો કે આ એકમ કદ છે તો એમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું છે, બરાબર, એ નક્કી કરી શકાય. બરાબર છે. જો ડાયવર્જન્સ વી અથવા ડાયવર્જન્સ વી, આને બે રીતે લખ્યું છે, ડાયવર્જન્સ વી અથવા ડેલ ડોટ વી બરાબર 0 હોય તો વી ક્ષેત્રને સોલેનોઇડ ક્ષેત્ર કહે છે. આ સ્થિતિમાં કદમાં દાખલ થતા અને કદમાંથી બહાર આવતા પ્રવાહી કાં તો કોઈ ક્ષેત્ર છે એનું કદ કેવું હોય, સમાન હોય. જો સદિશ ક્ષેત્રે વિદ્યુત પ્રવાહ ઘનતા જેનું બનેલું હોય તો ડાયવર્જન્સ જેનું મૂલ્ય આપેલા બિંદુ પાસે એકમ કદ અને એકમ સમય દીઠ બહાર આવતા કે અંદર જતા વિદ્યુત ભારનું મૂલ્ય આપે છે. ઓકે, તો આપણે જોયું કે ડાયવર્જન્સ એટલે કે આ કોઈ કદખંડ છે એમાંથી પસાર થતું ફ્લક્સ, એમાંથી પસાર થતું ફ્લક્સ. ઓકે, અને આ બે કિસ્સા સમજ્યા આપણે. એક, જો બિંદુથી દૂર જતું હોય તો ડાયવર્જન્સ શું આવશે, ધન, પોઝિટિવ આવશે, અને બિંદુ તરફ જતું હશે તો શું આવશે, ઋણ, નેગેટિવ. ઓકે, ચાલો આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું કે ફિઝિકલ સિગ્નિફિકન્સ ઓફ ડાયવર્જન્સ. એના માટે એક લંબઘન વિચારો, એ લંબઘનને કોઈ વિદ્યુત સદિશ ક્ષેત્રમાં મૂક્યું. એક સદિશ ક્ષેત્ર માટે આપણે કોઈ બે સપાટી માટે શું શોધ્યું, બે સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધ્યું. એ બે સપાટીમાંથી વિદ્યુત ફ્લક્સ શોધ્યું. હવે બાકીના બે જે જોડ બાકી રહી એના માટેનું ફ્લક્સ એ જ રીતે એક સપાટી માટે જે શોધ્યું હતું એનો ઉપયોગ કરી બીજી સપાટીઓ માટે આપણે લખી લીધું. પછી ટોટલ કદખંડમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર આપણે ત્રણેય સમતલો માટે, ત્રણેય બાજુઓ માટેનો લઈ આપણને એનો સરવાળો કર્યો. તો આપણને આ સરવાળામાં ડેલ વી એક્સ અપન ડેલ એક્સ પ્લસ ડેલ વી વાય અપન ડેલ વાય પ્લસ ડેલ વી ઝેડ અપન ડેલ ઝેડ અને ડીએક્સ ડીવાય ડીઝેડ મળ્યું. હવે ડીએક્સ ડીવાય ડીઝેડ બરાબર એકમ
વોલ્યુમ થાય. જો એકમ કદખંડ હોય તો V બરાબર શું થશે? 1 થશે. શું થાય? V બરાબર 1. તો આ આપણને આટલું મળ્યું. તો આ જે સૂત્ર છે એ ડેલ ડોટ વી જેટલું છે, જે ડાયવર્જન્સ બતાવે છે. ઓકે, એના પરથી આપણે નિયમિત ક્ષેત્ર અને આના વિશે સમજ્યા કે ધન હોય ક્યારે હોય અને ઋણ ક્યારે હોય. એના પછી સોલેનોઇડ ક્ષેત્ર વિશે સમજ્યા. જો ડાયવર્જન્સ બરાબર 0 હોય તો વી ક્ષેત્રને સોલેનોઇડ ક્ષેત્ર કહે છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ગોસ ડાયવર્જન્સ થિયરમ. ઓકે, થેન્ક યુ.